હાલો મિત્રો, આપણે જો કેવો સરસ મજાનો પોપટ આવી ગયો છે, તમે જોઈ શકતા છો. અને આપણે આવતા વખતે પહેલા જો પોપટ મસ્ત મજાની મૂર્તિ છે, સિંહના બચ્ચા ને એવું બધું છે. સત્યેશ્વર મહાદેવ અને કેવું સરસ મજાનું લોકેશન. આપણે હાથી છે, મસ્ત મજાનો છે, કેવો મસ્ત મજાનો. તો તમે જોઈ શકતા છો. કેવું લાગ્યું વિપુલભાઈ? સુપર અને જબરદસ્ત કુંડળ ધામ. એક ફરી અવશ્ય મુલાકાત લો. અને અમારો વિડીયો વિજયભાઈ જબરદસ્ત ઉતાર્યો છે. અને વિજયભાઈનો વિડીયો જોવો છે તો વિજયભાઈની ચેનલ એકવાર વિઝિટ કરજો. અને ચેનલમાં જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જય સ્વામિનારાયણ એક કમેન્ટ કરી દેજો વિજયભાઈની ચેનલમાં. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશો. તો આપણે આવી ગયા છીએ કુંડળ, તો સ્વામિનારાયણના મંદિરે. તો જોવા એનું બોર્ડ છે. અને હવે આપણે જવાનું છે અંદર. તો વિડીયોમાં બિના રહેજો, તમને બતાવશું કઈ રીતનું છે એ અંદર જાય. હાલો મિત્રો, તો જો આપણે અંદર આવી ગયા છે. ને અંદર કેવો સરસ મજાનો બગીચો છે. તો તમને બતાવી. પહેલાં તો જો અહીંથી પાર્કિંગ ને એવું છે. તો અહીંથી જો કેવો મસ્ત મજાનો બગીચો ને એવું છે. અને આ પેલું પાર્કિંગ છે. અને વિપુલભાઈ આગળ આવેલા જાય છે. અને જો કેવું મસ્ત મજાનું છે. અને મુકેશભાઈની બધા છે. તો હાલો આપણે અંદર જઈએ અને તમને બતાડી કઈ રીતનું છે એમ. તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો. હાલો જઈએ છીએ અંદર. હાલો મિત્રો, આપણે જો કેવો સરસ મજાનો પોપટ આવી ગયો છે, તમે જોઈ શકતા છો. અને આપણે આવતા વખતે પહેલાં જો પોપટ હતો મસ્ત મજાનો. અને આપણે જઈએ અંદર જો મંદિરના દર્શન કરવા. તમને દર્શન કરાવું કઈ રીતનું છે. અહીં પોસ્ટર મારેલું છે. અને જો અહીં સરસ મજાનું મંદિર ને એવું છે. તો તમને બતાવું. અને અહીંયા જો સરસ મજાનું મસ્ત મજાની મૂર્તિ છે. તો તમે જોઈ શકતા છો. અને અહીંયા જો કેવા સરસ મજાના કમળ છે. જો કેવા મસ્ત મસ્ત. અને જો આપણી પાછળ કેવો સરસ મજાનો ઝૂલો છે. ઝૂલા ઉપર જો ભગવાન. તો તમને જો અહીં સરસ મજાનું કેવું મસ્ત મજાનું છે. અને આ વન્ય વિભાગ એવું છે. તો જો અહીં કેવું મસ્ત મજાનું છે. આ કુંડ છે. હાલો મિત્રો, તો આ વિડીયોમાં બિના રહેજો, તમને મસ્ત મસ્ત બધી વસ્તુ બતાવી. જો અહીં કેવું મસ્ત મસ્ત લોકેશન છે. અને અંદર જો કેવા મસ્ત ફૂલ ને એવું છે. જો અને અહીં મસ્ત મજાની મૂર્તિ છે, એ તમને બતાવી. તો જો આગળ જતા જઈએ એમ તમે વિડીયોમાં બિના રહેજો, તમને બતાવશું. હાલો મિત્રો, હજી તો મસ્ત મસ્ત જોવાનું છે. તો કેવું મસ્ત મજાનું છે, તમે જોઈ શકશો. સરસ મજાનું હંસ. સામે હરણ્યું છે. વાવ, કેવો મસ્ત મજાનો બગલો છે. મસ્ત મજાનો પહાડ છે. અને એમાં પાણી કેવું મસ્ત મજાનું આવે છે. સરસ મજાનો વડલો છે. અને અહીં જો કેવો સરસ મજાનો ધોધ પડે છે. જો જોઈ શકતા છે. ભાઈ આપણી સામું જોઈ રહી. તમે જોઈ શકતા છો.
હાલો મિત્રો, તો જો આ રીતનું કંઈક છે. અને જો અહીંયા સિંહ એવું છે, જો અહીં સિંહ ને સિંહના બચ્ચા ને એવું બધું છે. અને અહીં કેવી મસ્ત મજાની ઝોપડી બનાવેલી છે. અહીંયા જો કેવા મસ્ત મજાના કસરત હાલે છે. તો આ બધાએ અને અહીંયા જો મસ્ત ધોધ પડી રહ્યો છે. હાલો મિત્રો, જો મનમાં સ્નાન કરતા સ્નાન તો તમને બતાવી દઉં. જોઈ શકો જો સત્સંગમાં મહારાજ આવી. કામાક્ષીમાં જો કેવો સરસ મજાનું લોકેશન છે, તો તમે જોઈ શકતા છો. અને મિત્રો વિડીયોમાં બિના રહેજો, તમને હજી મસ્ત મસ્ત વસ્તુ બધી બતાવશું. તો અહીંયા જો સરસ મજાના મંદિર છે, જગન્નાથપુરી મંદિર. તો તમે જોઈ શકતા છો, જો અહીંયા જગન્નાથપુરી મંદિરનું મસ્ત આ નાના ગોપનાથ ભાવનગર મંદિર બહાર ચિંતના. તો જો આ મસ્ત મજાનું લોકેશન છે. અને વનમાં બીમાર સાધુ સેવા કરતા જો તમે જોઈ શકતા છો, વનમાં સાધુની સેવા કરે. તો મિત્રો આગળ હજી ઘણું બધું છે. તો રામેશ્વરમાં પધારેલા શ્રી વાણિજરાજ, તો જો કેવું સરસ મજાનું છે. હાલો મિત્રો, હજી આગળ ઘણું બધું છે. ગોરાડ ગામમાં કૂવો ઉભરાવી જળપાન કરાવતા નીલકંઠ. તો અહીં કેવો સરસ મજાનો કૂવો ઉભરાય છે. અહીંયા રાધા કૃષ્ણ એવું છે, તો તમે જોઈ શકતા છો. ગિરનાર તળેટી રાધા ડેરી તમે જોઈ શકતા છો. રોશની વાવેલી મહાદેવ. તો હાલો મિત્રો, હજી ઘણા બધા લોકેશન છે આપણે લેવાના, તો વિડીયોમાં રહેજો, તમને બતાડશું કેવું સરસ મજાના લોકેશન છે. જો અહીંયા સ્વામિનારાયણ ભગવાનનું વન વિચરણ, તો તમે જોયું હશે કેવું મસ્ત સરસ મજાનું છે. અને આપણે જવાનું છે, જો મસ્ત મજાનું ગાડું છે, તો આપણે જોવા. તો હાલો તમને બતાવી કઈ રીતનું છે. અને અમારા વિપુલભાઈની પગી ગયા છે, અને મુકેશભાઈ જો ફોટાની એવું પાડે છે. તો કેવું સરસ મજાનું ગાડું છે, ને આપણે આવી ગયા છીએ. તો તમે જોઈ શકતા છો. જો અહીંયા કેવી સરસ મજાની મૂર્તિ છે શંકર ભગવાનની. તો તમે જોઈ શકતા છો આપણી પાછળ કેવી સરસ મજાની મૂર્તિ છે, અને કેવી સરસ મજાની નદી ને એવું છે બધું. તો જો ભક્તેશ્વર મહાદેવ, અને કેવું સરસ મજાનું લોકેશન છે. અને આપણે આ બાજુ જો બુદ્ધ ભગવાનની મૂર્તિ છે, તો એના પણ દર્શન કરાવી. કે સરસ મજાની મૂર્તિ ને મસ્ત મજાના જો અંદર કમળ ને એવું બધું ખીલેલું છે. તો આપણે તમને બતાવી કઈ રીતનું છે. અંદર જો મસ્ત ગુલાબી કમળ ખીલેલા છે જો, અને સરસ મજાની જો મૂર્તિ છે. કેવો સરસ મજાનો બગીચો છે, જો કેવા મસ્ત મજાના ફૂલ ને એવું છે. અને હવે આગળ આપણે હળવળું આગળ જઈએ, તો તમને બતાવીશું. તો વિડીયોમાં બિના રહેજો, હજી મસ્ત મસ્ત લોકેશન છે અને મજા આવે એવું છે. તો વિડીયો ઠેઠ સુધી પૂરો જોઈજો. જો અંદર આવતા વેત આપણે હાથી છે મસ્ત મજાનો, અને જો તમે જોઈ શકતા છો. અને અહીંયા જો કેવું મસ્ત મજાનું છે, અહીંયા પણ હાથી છે. તો હાલો મિત્રો અંદર જઈએ અને તમને બતાવીશું કઈ રીતનું છે હજી.
અંદર કેવું મસ્ત મસ્ત જો ડેકોરેશન કરેલું છે અને હજી અંદર જવાનું છે આપણે બાકી. હાલો મિત્રો, જો આ દરબારગઢ છે કેવો મસ્ત મજાનો, તો તમે જોઈ શકતા છો. હવે અંદર જઈ જો શૂટ કરવા દેતા હશે તો શૂટ કરીશું એવું છે, તો વિડીયોમાં રહેજો. તો હવે અંદર જો વિડીયો શૂટ કરવા દેતા નહોતા, હવે આપણે બીજે જઈશું ત્યાં વિડીયો શૂટને એવું કરીશું. તો અંદર કારણ કે મનાઈ હતી વિડીયો શૂટ કરવાની. હવે આપણે આગળ જઈ એ તમને જો અહીં કેવું સરસ મજાનું છે, તો આપણે અંદર જઈએ. હવે જો વિડીયો શૂટ કરવા દેતા હશે તો આપણે કરીશું એવું છે. તો અહીંયા જો મહાદેવનું મંદિર છે, તો તમે દર્શન કરી શકતા છો. હાલો મિત્રો, તો જો અહીંયા મહાદેવનું મંદિર છે અને અહીંયા આપણે હનુમાનજી મહારાજનું મંદિર છે અને આ બાજુ આપણે ગણપતિ બાપાનું મંદિર છે. અને કેવું સરસ મજાનું લોકેશન છે, તો તમે જોઈ શકતા છો કેવું મસ્ત મજાનું. અને જો અહીં કેવું મસ્ત મજાનું લોકેશન ને એવું છે. હજી આમાં આગળ બગીચો ને એવું છે, આપણે અંદર જઈ જો કેવું મસ્ત મજાનું છે. સરસ મજાનો બગીચો છે, તો હવે આગળ જઈ તમે વિડીયોમાં રહેજો. અને જો કેવું સરસ મજાનું સૂત્ર છે. હું તમને કહી દઉં કે મનમાં ભરીને જીવવા કરતા મન ભરીને જીવો એવું સ્વામિનારાયણનું સૂત્ર છે. જય સ્વામિનારાયણ. જો મિત્રો કેવી સરસ મજાની ખિસકોલી છે. હાલો મિત્રો, તો જો કેવી સરસ મજાની ખિસકોલી હતી. અને જો વિપુલભાઈ ને મુકેશભાઈ ને બધા હાલા જાય છે. અને આપણે હાલો મિત્રો, તો આપણે જો દર્શન કરીને વિયાવા છીએ ઠેઠ ગેટ પાસે. તો જો વિપુલભાઈ કેવું લાગ્યું? વિપુલભાઈ સુપર અને જબરદસ્ત કુંડળ ધામ એક ફરી અવશ્ય મુલાકાત લો. અને અમારો વિડીયો વિજયભાઈ જબરદસ્ત ઉતાર્યો છે. અને વિજયભાઈનો વિડીયો જોવો, એન્ડ લગન જોવો. અને વિજયભાઈ નથી ઉતાર્યો ને અમારી ચેનલમાં આવો દોસ્તી GJ4 એ અમારી ચેનલમાં તમને જોવા મળશે. જબરદસ્ત ઉતારેલું છે. જે મેં લોકેશન ઓલું નથી કર્યું એ વિજયભાઈ કર્યું, અને જે વિજયભાઈ નથી કર્યું ને અમારે આ ભાઈ મુકેશભાઈ આની ચેનલમાં અમે અલગ અલગ બધી વસ્તુ નાખી છે જોવા માટે. હાલો મિત્ર, જો સરસ મજાનો સ્વામિનારાયણ મંડળ ધામનું સરસ મજાનો વિજયભાઈ બ્લોગ બનાવ્યો છે. સ્વામિનારાયણના અલગ અલગ તમને દર્શન કરાવ્યા, અલગ અલગ વિભાગમાં દર્શન કરાવ્યા, દરબારગઢ બતાવ્યો, જે જૂના જમાનાના આપણે તો વાપરતા ન હોય પિત્તળના સામાનનો અલગ અલગ તમને લોકેશન બતાવ્યું. તો સરસ મજાનો વિજયભાઈ બ્લોગ બનાવ્યો છે. તો વિજયભાઈની ચેનલ એકવાર વિઝિટ કરજો. અને ચેનલમાં જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જય સ્વામિનારાયણ એક કમેન્ટ કરી દેજો વિજયભાઈની ચેનલમાં. હા મિત્રો, તો જો અમે ત્રણેય ભાઈએ છે ને અલગ અલગ શૂટ લીધેલું છે, એટલે ત્રણેયની ચેનલમાં જાય ને અલગ અલગ શૂટ આવશે. તો ત્રણેયની ચેનલમાં વિઝિટ કરજો. કારણ કે જે મારી ચેનલમાં નહીં હોય એ વિપુલભાઈની ચેનલમાં આવે છે, ને વિપુલભાઈની ચેનલમાં નહીં હોય એ મુકેશભાઈની ચેનલમાં આવે છે. તો ત્રણેયની ચેનલ વિઝિટ કરજો. અને જો આપણે વિડીયો અહીંયા પૂરો કરશું. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી, જય સ્વામિનારાયણ. હાલો મિત્રો, તો આપણે અહીં વિડીયો પૂરો કરીએ છીએ અને બધાને બાય બાય.